टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપણે સમજી રહ્યા છીએ ભારતીય માર્કેટ્સની પરિસ્થિતિ અને ઓવરઓલ એક્શન ભરપૂર છે. મેં બ્રેક પહેલાં આઈટી સ્ટોક્સની વાત કરી. ઇન્ફોસિસના પહેલાં તો પરિણામ અને ટીસીએસ ઇન્ફોસિસ બંનેના પરિણામને કમ્પેર કરવા છે રવિ સર, અને ત્યારબાદ આઈટી સ્ટોક્સે આજે એક સરપ્રાઇઝ રિએક્શન આપ્યું છે, મજબૂતી સારી આપી છે. રીઝન શું હોઈ શકે? ઓવરસોલ્ડ હતા એ એક રીઝન હોઈ શકે, ઇવેન્ટનું એક પ્રેશર હતું તે રિલીઝ થયું, મે બી એ એક રીઝન હોઈ શકે. શું સંકેતો જુઓ છો તમે આઈટી સ્ટોક્સ પર અને પરિણામોને કઈ રીતે પરસીવ કર્યા છે રવિ સર? ઝડપથી સૌથી મોટું રીઝન વિપ્રોના પરિણામો હતા. વિપ્રોના જે પરિણામો આવ્યા અને એને બતાવી દીધું કે વર્સ્ટ ટુ વર્સ્ટ સિચ્યુએશન આ સેક્ટરની શું થઈ શકે, આ સ્ટોક્સની શું થઈ શકે. વિપ્રો ખાસા એવા નકારાત્મક પરિણામો હતા અને એમને જે ગાઈડન્સ આપ્યું હતું -1 થી -3, આઈ થિંક કે બહુ વધારે પડતું નેગેટિવ હતું, જ્યાં માર્કેટ એવું કે અનુમાન નહોતું કરી રહ્યું કે આટલું નેગેટિવ ગાઈડન્સ વિપ્રો તરફથી આવશે. અને સાથે જે આ ઇન્ફોસિસ છે એને ગાઈડન્સ એને પણ કટ કર્યું છે. એ પ્રમાણે જોઈએ તો આવતા ક્વાર્ટરનું જે પરિણામ આવશે એ પણ નેગેટિવ ગ્રોથ બતાવશે, કારણ કે એમનું જે સીસી રેવન્યુનું ગાઈડન્સ છે એ પણ બહુ 1%, 3% કન્ઝર્વેટિવ ગાઈડન્સ હોય. હાલાકી વિપ્રોની જે નકારાત્મક પરિણામ આપણે જોઈ અને એના પછીની એની ઇમ્પેક્ટ જોઈ ત્યારે માર્કેટ ઓલરેડી આને ડિસ્કાઉન્ટ કરી લીધું હતું, અને પછી જે ટાટા એલેક્સા હોય કે પછી ઇન્ફોસિસના પરિણામ હોય પછી આ, એટલે માર્કેટે જે નકારાત્મક પરિસ્થિતિ અને થોડું અંદર ડિસ્કાઉન્ટ કરી દીધું હતું. એક ક્વાર્ટરની તમે જો પ્રાઇસ પરફોર્મન્સ જો તો ખાસું એવું કરેક્શન છે. હાલાકી આજના ઉછાળાને માત્ર એક શોર્ટ કવરિંગ ગણું છે, કોઈ એક્યુમ્યુલેશન કે કોઈ લોંગ ટર્મ બાઇંગ માટે હજી પણ એવું લાગી રહ્યું છે કે થોડું એમને એક સેકન્ડ પ્રેશર ધીમે ધીમે ઇમર્જ થઈ રહ્યું છે. જો તમે પરિણામોને એક અંદર જોશો તો સીસી રેવન્યુ જે છે બધાની ખરાબ છે, થોડી નીચે છે. હાલાકી રૂપીના અંડર પરફોર્મન્સના હિસાબે કંપનીના પ્રોફિટ અને કંપનીના ટોપ લાઇન બચી ગયા હતા. હવે જે આવતા ક્વાર્ટરમાં પરિણામ આવશે, આખા મહિનામાં રૂપી સતત એપ્રિશિએટ થયો છે અને લાગી નથી રહ્યું કે કોઈ જલ્દીથી એવા ફેક્ટર ચેન્જ થાય કે રૂપીમાં શાર્પ ડેપ્રિશિએશન આવે. તો જો રૂપીમાં એપ્રિશિએશન હશે અને એ લેવલે જો એમ ડિગ્રોથ કરશે તો એક મોટું ફોલ ત્યાં દેખાશે તમને રેવન્યુમાં ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝ પર. તો મારા હિસાબે અવોઇડ કરવું જોઈએ. ટીસીએસ અને ઇન્ફોસિસ, ટીસીએસ કે પછી વિપ્રો, આ બધાને જે સાપેક્ષમાં લઈએ તો સૌથી બેસ્ટ અત્યારે જે આઉટ પરફોર્મન્સ હતું ઇન ટર્મ્સ ઓફ ગ્રોથ એ ઇન્ફોસિસ હતું, પછી ટીસીએસ, પછી વિપ્રો. હાલાકી જે એક્સપેક્ટેશન્સ હતું એના વાઇઝ જોઈએ તો ટીસીએસ ફર્સ્ટ, સેકન્ડ ઇન્ફોસિસ અને થર્ડ વિપ્રો, કારણ કે ટીસીએસ ગાઈડન્સ નથી આપતું. હાલાકી એમનું મેનેજમેન્ટની જે કમેન્ટ હતી એ થોડી ડવિશ હતી, પરંતુ એમની શ્યોરિટી પણ હતી કે જે અત્યારે રિસેન્ટ બુક છે એને બચાવી લેશે. તો આધારે તેવું દેખાઈ રહ્યું છે કે કમ્પેરેટિવ સૌથી જો બેટર પરિણામો આ ક્વાર્ટરમાં, એ ક્વાર્ટરમાં સૌથી સારા અનુમાનથી સૌથી સારા પરિણામો ટીસીએસના હતા, અને એના હિસાબે થોડી ડિસ્કાઉન્ટ ત્યારે આપણે કર્યું હતું જ્યારે એમના મેનેજમેન્ટે કીધું હતું કે ગ્લોબલ ક્લાયન્ટ નવા ઓર્ડર માટે ટાઈમ લઈ રહ્યા છે. પછી વિપ્રોનું પરિણામ આવ્યું, વિપ્રોના પરિણામમાં એ અસર પણ દેખાય અને વિપ્રો આમ પણ અંડર પરફોર્મર રહ્યો હતો સેક્ટરનો અને એનાથી ખરાબ પરિણામો આપ્યા, અને પછી ઇન્ફોસિસે પરિણામ આપ્યા. તો મારા હિસાબે આ મેજર તમારે એવું માનવું જોઈએ, ઇન્ક્લુડિંગ ટાટા એલેક્સી હોય કે ઇન્ફોસિસ, આમાં નવી ખરીદારી ના કરવી જોઈએ. જે પણ જો એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય, શોર્ટ ટર્મની પોઝિશન હોય ને જો પ્રાઇસ આવે છે તો એકવાર તે એક્ઝિટ કરી લેવું જોઈએ. ઓકે, તો જો પ્રાઇઝીસ તમને મળી રહ્યા છે આઈટી સ્ટોક્સમાં તો ડેફિનેટલી એક જગ્યા બને છે તમને બુક કરવા માટે, એક્ઝિટ કરવા માટે.